હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. આપનો પ્રિય ગોસ્વામી સુહાગ ફરીથી નવા બ્લોગમાં આવી રહ્યો છે. તો અત્યારે સેવામાં જઉં છું. સવારના 7 વાગી ગયા છે. ગાડી ભરાઈ ગઈ છે પાણીની બોટલોને ભરીને તૈયાર થઈ ગયા છે મિત્રો. તો અમે આજે જઈએ છીએ અંબાજી સેવા કેમ્પમાં. તો મારી ગાડી તૈયાર થઈ ગઈ છે. તો ચલો આગળ હું તમને બતાવું કે ગાઈસ બન્યા રહેજો આ બ્લોગમાં. આગળ તમને બતાવી રહ્યો છે યાત્રાળુઓ પગપાળા ચાલીને જાય છે તે સેવામાં હું જઉં છું. તો આજે પહેલી વાર મોકો મળ્યો છે માતાજીની સેવા કરવાનો, તો હું જઉં છું. તો બન્યા રહેજો આ બ્લોગમાં. ઓકે ગાઈસ, તૈયાર થઈ ગઈ છે, જોઈ લો તમે. જોઈ શકો જોઈ શકો છો તમે સેવા કેમ્પ માટે. તો આગળ બન્યા રહેજો. પીપળા चलो बुलावा आया है, माता ने बुलाया है। चलो बुलावा आया है, माता ने बुलाया है। चलो અંબે જય અંબે બોલ મારી અંબે જય અંબે. હા હા અંબે અંબે. ગાઈસ, તો પછી અહીંયા અમે સેવા કરતાં અહીંયા સિદ્ધેશ્વરી કડા મંદિર પહોંચી ગયા છીએ. જોઈ શકો તમે, દર્શન કરવા આવ્યા છીએ. દર્શન કરીને પાછા સેવામાં જોડાઈ જશું. બન્યા રહેજો. સિદ્ધેશ્વરી માતાજી મંદિર, સધીમાનું મંદિર છે. તો તમને આગળ દર્શન કરાવું. બન્યા રહેજો. આમાં ગાડી સાઈડમાં મૂકી દીધી છે. દર્શન કરવા આવી રહ્યા છીએ. જોઈ શકો છો અંબાજી જાય છે મહેસાણા એટલા ઘણા સાહેબ બનાવી રહ્યા છે. મંદિર પહોંચતા જ છે. જો તમે ગાય માતાજીના ગરબા ચાલુ હતા, જોઈ શકો છો. આનો પણ લાવો લઈ લીધો અમે. તો જોઈ લો, માતાજી આવી ગયા છે. માના પ્રાંગણમાં આવી ગયો છું કળા. તો તમે બી દર્શન કરી શકો છો. દર્શન કરી લો માતાજી. દર્શન કરી શકો છો તમે પણ. જોઈ લો પ્રાંગણમાં રાણીનું ઝાડ છે. દર્શન કરી લો. પ્રાંગણમાં જોઈ શકો છો. પહોંચી ગયો છું. દર્શન કરી લો. આ ધજા છે. કેટલું મોટું રાણીનું ઝાડ છે. માતાજી અહીંયા જ બેઠા, બીજે ક્યાંય બેઠા નહીં. જો આ તેમનું મંદિર છે અને રાણીનું ઝાડ છે. પ્રાંગણમાં જો જમવા બમવાની બધી સુવિધા છે. મહેસાણા અંબાજી હાઈવે ઉપર કડા ગામ છે, ત્યાં આવેલું છે આ મંદિર, સિદ્ધેશ્વરી માતાજી મંદિર. જો પ્રાંગણમાં જમવા બમવાની બધી સુવિધા છે. આવો તો એકવાર અચૂક આવજો. ત્યાં આગળ આ મહાદેવનું મંદિર છે. જય ભોળાનાથ માતા મહાદેવ. દર્શન કરી લો. તો બ્લોગમાં બન્યા રહેજો. તમને અવનવી વાતો અને જણાવતો રહીશ. તો આગળ મળીએ સેવા કેમ્પમાં. બન્યા રહેજો બ્લોગમાં. ઓકે ગાઈસ, હવે ગાડી તરફ જઈએ છીએ. સેવામાં બોટલોને બધું ભરી લીધેલું છે. તો માતાજીનું દર્શન કરીને જઈએ છીએ ગાડી તરફ. બતાવું તમને ગાડી. એ સામે પડી જાઓ, આ ગાડી છે આપણી. ચલો આગળ બન્યા રહેજો. તો ગાઈસ, જો પબ્લિક જાય છે. કોઈ બાઇક લઈને, કોઈ રિક્ષા લઈને, કોઈ ચાલતા. અમે કેળા લઈને જઈએ છીએ. કેળા લઈને જાય છે અમારા બકા બાપુ સેવામાં. જોઈ શકો છો તમે. જય મા અંબા. જય અંબે. જય અંબે જય અંબે જય અંબે. જો ગરબા ને બધું લઈને જાય છે ગાય. સેવા કેમ્પ બી લાગેલા છે. ખેરાલુ પહોંચી ગયા છીએ. વિસનગર. જો
જો આગળ અમારા બકા બાપુ તમને બધી ચર્ચા કરાવશે. તો આ છે બકા બાપુ. જય ખોડિયાર, જય અંબે, જય મહાકાલ દાદા. આજે અમે અંબાજી તરફ જઈ રહ્યા છીએ સેવાની અંદર, જેથી અમારા સુહાગભાઈ છે એ ગાડી ચલાવે છે. અત્યારે અમે કેળા છે, દાવતની જીરા છે, પાણીની બોટલ છે ઠંડી, સેવા માટે જઈ રહ્યા છે. જય ખોડિયાર. તો ગાય ભાવે માણસ છે, સેવામાં તત્પર રહેવા વાળા માણસ છે દરેક કામમાં. જોઈ શકો ગાઈસ. જય અંબે. જોઈ શકો છો ગાઈસ તમે. હજુ આગળ તમને બતાવતો રહીશ, તો બન્યા રહેજો. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે, ભક્તોને જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. બને રહેજો વ્લોગમાં ગાઈસ. दुनिया से दूर जा रहा हूँ, मैं तेरे पास आ रहा हूँ. दुनिया से જોઈ રહ્યા છો અમે સેવા કરતા જઈએ છીએ. જો આ ગાડી છે આપણી, સેવા કરતા જાય છે, પાણી પીવડાવીએ છીએ, બોટલો છે જોડે. તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ પણ કરજો. જોઈ લો ગાઈસ, કરતા રહેજો. જો સેવા ચાલુ જ છે, આપણી ગાડી છે. લાઈક, કમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. ઓકે ગાઈસ, આગળ બતાવતો રહીશ તમને. મારો ભાઈ, હા 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 જાડુ. જય અંબે, જય જય અંબે, જય જય અંબે. અરે આપજો આમને આમ. જય અંબે. જય અંબે બોલતા રહો, બોલ દેતા રહો. જય અંબે, જય અંબે બોલતા, જય અંબે, જય અંબે, જય અંબે. લો ગાઈસ, તો હું સાઈડમાં આવી ગયો છું. અમારા મોટા ભાઈ જે છે એ હવે ગાડી ચલાવવા આવી ગયા છે. જોઈ લો, સંઘમાં બી કે સેવા કરું, તમને થાક લાગ્યો હોય તો લાવો હું ચલાવી લઉં. એ ચલાવવા આવી ગયા છે. તેઓ જય ખોડિયાર, જય અંબે. જો છે ને આવી ગયા છે ને, તો લાઈક, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્યારી પ્યારી મીઠી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. સાઈડમાં કરી દેજો, સાઈડમાં કરજો. જોઈ શકો છો પાલખીના દર્શન તમે કરો ગાઈસ. જો પગપાળા જેતપુરથી આવેલી પાલખી છે. જો માતાજીના દર્શન કરો તમે. જય અંબે. જો દર્શન અહીંયા જમવા ગાઈસ જોઈ શકો છો તમે. ખેરાલુની આ પાલખી છે, આ આપણી છે. જો નીકળી ગયા છીએ જમી કરીને સેવા કામમાં. હવે જઈ રહ્યા છીએ અંબાજી. તો અમારા ભાઈ ચાલી રહ્યા છે ગાડી, જોઈ શકો છો તમે. જય ખોડિયાર. જય અંબે, જય ખોડિયાર, જય મહાકાલ દાદા. જોઈ શકો છો તમે, પબ્લિક જાય છે ચાલી ચાલીને. થાકી પાકીને બેચારી બેસી ગઈ છે. જો પબ્લિક જોઈ શકો છો તમે. આગળ બતાવતો બન્યા રહેજો આ બ્લોગમાં. ચાલો બોલી અંબે, જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે. ઊભી રાખજો. બોલ મારી અંબે. જય જય અંબે. બોલ મારી અંબે. જય જય અંબે, બોલ મારી અંબે. જય જય અંબે, મારી અંબે. જય જય અંબે.
બોલ મારી અંબે બોલ મારી અંબે જય જય અંબે બોલ મારી અંબે જો ગાઈસ જો માના ભક્તો જો તમે જો જય અંબે માના ભક્તોને જય અંબે માધરી પુના જય અંબે અંબાજી દર્શન માટે જય અંબે જય અંબે જય અંબે જય અંબે જય અંબે ગંબે 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 તમારું હાર્દિક સ્વાગત છે બન્યા રહેજો પત્ની જમેતપુરા વાળા હા વાહ વાહ બન્યા રહેજો ગાઈસ આગળ બતાવતો રહે જય અંબે મિત્ર મંડળ આવી રહ્યું છે જો તમે જોઈ રહ્યા છો આગળ મા શ્રી જય અંબે મિત્ર મંડળ નારણપુરા અમદાવાદનો સંઘ છે ગાઈસ બન્યા રહેજો જો માનો ગરબો જાય છે અંબાજી પગપાળા જોઈ શકો છો આપ જો કેટલી પબ્લિક જાય છે જો ગાઈસ ચાલતી ચાલતી માની શ્રદ્ધા હોય તો જ આ કામ થાય બાકી કશું ના જોઈ શકો છો કેમ્પમાં દરેક વસ્તુ આઈસ્ક્રીમ ખીચું છે પાણી છે ફ્રૂટી છે બધું જ સેવાઓ માટે તત્પર એવા ભક્તોને રાજી કરે છે સેવાઓમાં જોઈ શકો છો આપ જો જે પણ ખાવું હોય એ તૈયાર છે અહીંયા ભક્તો માટે તો તમે જોડાઓ કેમ્પમાં સેવા કરો બારી અરજ કરો જોઈ શકો છો તમે ખીચું તો બને રહે બ્લોગમાં આગળ અપડેટ આપતો રહીશ તમને તો ગાઈસ આવી ગયા છીએ આંબા ઘાટ અંબાજી તો જોઈ શકો છો તમે સેવા માટે જોઈ શકો છો તમે જો કેટલી પબ્લિક આવી રહી છે અંબાજી ચાલીને આ આંબા ઘાટ કહેવાય છે ત્યાં આગળ પહોંચી ગયા છીએ તો આપણી ગાડીની સેવા ચાલી રહી છે પાણીની બધા સેવા કરી રહ્યા છે બોલ મારી અંબે 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 બોલા બોલા લે પૈસા નહીં લાગતા વાવ વાવ આવી ગયા છીએ ગાઈસ જોઈ શકો છો તમે
પબ્લિક એટલી બધી શ્રદ્ધા સટરાસણા પહોંચી ગયા છે ભાઈ. જોઈ શકો છો માતાનો રથ જાય છે આગળ આગળ. જોઈ શકો છો તમે. જોઈ તો સટરાસણા માતાજીનો રથ જાય છે. દર્શન કરો તમે પણ ભક્તો. જોઈ શકો છો સટરાસણા રથ માતાનો પહોંચ્યો છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જોઈ શકો છો guys. પાછળ બેઠો છું હવે આગળ બ્લોગમાં બન્યા રહેજો. જોઈ શકો છો ગાઈસ નજારો અંબાજી તરફ. જોઈ લો દાંતા અંબાજી. જોઈ શકો છો કુદરતી વાતાવરણ મસ્ત છે ને યાત્રાળુ ચાલતા જાય છે. જોઈ શકો છો છો ગાઈસ કેવો નજારો છે અંબાજી તરફ. સેવામાં જો કેવો લાવો મળે છે. આવો લાવો મળે કુદરતી દ્રશ્યનો. સેવા કરવા આવો તો માતાજીની. જોઈ શકો છો તમે. જોઈ જો પહાડો વચ્ચે સેવા કામ કરી રહ્યા છીએ અમે. અમે પૂછના બી મારી કરી નાખ્યા છે અમે. જોઈ શકો છો જો આટલી બોટલો રહી છે હવે. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં. આગળ તમને બતાવીશું. જોઈ શકો છો જો કુદરતી દ્રશ્ય જુઓ તમે. હા 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 એવું દ્રશ્ય છે. સેવાનો મોકો મળ્યો માતાજીના તરફથી. બોલ મારી અંબે જય જય અંબે. તો બન્યા રહેજો ગાઈસ. જોઈ શકો છો તમે મારા બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ શેર બધું કરતા રહેજો. કમેન્ટ બી કરતા રહેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈસ. જોઈ શકો છો તમે. અને મીઠી મીઠી એક કમેન્ટ બી કરતા રહેજો. કેવો લાગ્યો બ્લોગ એ પણ કહેતા રહેજો. તો ગાઈસ આગળ બતાવતો રહીશ તમને. જોઈ શકો છો જોઈ શકો છો ગાઈસ. જો તમે બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ આંબા ઘાટ અંબાજી સુધી અમે પહોંચી ગયા છીએ. અને અહીંયાથી હવે અમે સ્ટોપ કરીએ છીએ કારણ કે આગળ ટ્રાફિક હોવાના કારણે પોલીસવાળા જવાની દેતા હેવી વાર સાધન. તો અહીંયા સુધીનો તમને વ્લોગ બતાવ્યો છે. આગળ જવા નથી દેતા કેમ કે બંદોબસ્ત છે. હેવી સાધન જવા નથી દેતા કારણ કે પબ્લિક યાત્રાળુઓની વધી ગઈ છે તે કારણથી. એટલે અહીંયાથી હું વ્લોગ સ્ટોપ કરું છું, એન્ડ કરું છું. લાઇક સબસ્ક્રાઈબ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ગાઈસ. તો મળીએ બીજા વ્લોગમાં. ઓકે થેન્ક